આપણે ત્યાં કેવી રીતના મોહર્રમના પ્રોગ્રામો થતા હતા અને કેવી રીતના મોહર્રમના પ્રોગ્રામો હજી સુધી થઈ રહ્યા છે? મોહરમના પ્રોગ્રામો અલ્હમ્દુલિલ્લાહ સારી રીતે થાય છે. દર 15 દિવસ મજાલીસો થાય છે રાતના 8 વાગે, અને આશુરાના દિવસે પણ બધું સારું પ્રોગ્રામ હોય છે. સવારના 9 વાગ્યાથી 9:30 વાગ્યાથી બધું પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે, અને લગભગ સાંજના રોઝો ઇફતાર કરી ત્યાર પછી શામે ગરીબાનું પ્રોગ્રામ હોય છે. શામે ગરીબાનો પ્રોગ્રામની અંદર રેડિયો ઉપરથી મેં સલામ પડાવેલ છે, સલામ એ ખાક નશીનો કે સોગવારો કા, જે નાસિર જહાન પડાવતા હતા રેડિયો પાકિસ્તાન ઉપરથી. અમે 1960ની અંદર 1960ની અંદર રેડિયો પાકિસ્તાન ઉપરથી લગભગ 400 છોકરાની અંદરથી 4 છોકરા પાસ થઈ અને આ સલામ પડાવેલ છે, અને આખી દુનિયા એ સલામ સાંભળતી હતી. તો માવતર, માય રમઝાનમાં આપણા શું શું પ્રોગ્રામો થાય છે? માહે રમઝાનની અંદર બરાબર બધી નમાઝો થાય છે. ત્યાર પછી દરરોજ કુરાનખાની હોય છે. પછી 19મી રાતના બધે જીઝનેફસાં જે ઓલી હોય છે એનું બધું તારીખ તરીકે જે તારીખો પડે છે એની અંદર મૌલા અલી અલૈહિસ્સલામને ઝરબતની રાતનો ને બધું પ્રોગ્રામ થાય છે. 21મી રમઝાનના બધે બંધ રાખે છે. 23મી રમઝાનના બધે અમાલને બધે અમાલની 3 રાતો બધે થાય છે સારી રીતે, અને બધું પ્રોગ્રામ થાય છે. ઈદ નમાઝનો પણ પ્રોગ્રામ થાય છે, અને એટલે સુન્નતુલ જમાતથી બધું પ્રોગ્રામ જે લોકો આપે છે એ લોકો રેડિયો ઉપર પણ આપે છે, અમુક જે છે એટલે ટેલિવિઝન ઉપર પણ આપે છે. એના અંદર બધે આલિમોને પણ બોલાવે છે, અને બધું પ્રોગ્રામ સારી રીતે થાય છે. માવતર, આપણી ઇમારતો ક્યારે ઊભી થઈ? એટલે કે આપણો ઇમામ બારો, આપણી મસ્જિદ, આપણી કોમ ખોજા શિયાસના શ્રીકોમ ક્યારથી અહીંયા વસવાટ કરવાનું શરૂ કરી મોરિશિયસમાં, પોર્ટવીમાં? પોર્ટલીમાં લગભગ 1963 ચાલુ થયું હતું, અને એ લોકોએ બધું સારી રીતે આવીને બધું કામ કર્યું છે. અને આજે જે ઇબ્રાહીમભાઈ હુસૈન શરીફ દેવજીએ જે ઇમામ બારગાને મૌલાના અમીર હુસૈન નકવીએ બધું બનાવ્યું છે એનો બધો પ્રોગ્રામ આજે આખે પોર્ટલિસ્ટની અંદર અને આખા મોરિશિયસની અંદર ખોજા શિયા ઇસ્નાશ્રીના નામથી મશહૂર છે. તમે આમના મરહુમ ઇબ્રાહીમભાઈ શરીફ દેવજીનું નામ લીધા. તેઓ આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ હતા. તેઓ અહીંયા, હું બોલતો ના હોય તો 1961માં તેઓ આવેલ હતા, અને તેઓ આપણી આ જે જમીન, આપણું જે ઇમામ બારો અને મસ્જિદ છે એની જમીન તેઓ ખરીદેલ, અને ત્યાર પછી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થયું ના? જ્યારે કન્સ્ટ્રક્શનનું બધું કામ શરૂ થયું એના પણ ફોટો ભાઈને આપે છે, એ તમને પેશ કરી આપશે. અને એ બધું થયું ને પછી 1962માં એનું ઇનોગ્રેશન થયું અને સારી રીતે થયું. ત્યાર પછી આસ્તે આસ્તે બધી દુકાનો બની, ડેવલપે થયું, મુસાફરખાનું બન્યું, અને આજે આપણા માડાગાસ્કરના ભાઈઓ તરફથી પણ ઘણી મદદ મળી. એના લીધે આખો બચાવ માટે બધું મુસાફરખાનું ને બધું બનાવી આપ્યું છે. એટલે સૌથી પહેલા આપણો ઇમામ બારો બન્યો ને 1962માં? સૌથી પહેલે ઇમામ બાળો બન્યો. ત્યાર પછી આસ્તે આસ્તે 2 વર્ષ 3 વર્ષ પછી દુકાનો બની. પછી આસ્તે આસ્તે જેમ જેમ ડેવલપે થતું ગયું તેવી રીતે ઉપર મકાન બનાવવામાં આવ્યા. પછી એનું બધે મુસાફરખાનું બનાવવામાં આવ્યું. પછી બૈરાઓ માટે બનાવવામાં આવ્યું ઇમામ બાળો. અને બધે આજે દુઆ કરીએ, આજે એ જો નહોતા બનાવતે તો આજે આપણી પાસે કાંઈ પણ નહોતું. એટલે કાંઈક મોટું અહેસાન છે મોરિશિયસ જમાતનું ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી ના નામ ઉપર, કે તેઓએ ઘણું કામ કરેલ, અને તેઓએ 1961માં અહીંયા આવેલ અને આ જમીનને ખરીદેલ. ત્યાર પછી કન્સ્ટ્રક્શન શરૂ થયું, અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણા પાસે મસ્જિદ છે, ઇમામ બારો છે, મુસાફરખાનો છે, દુકાનો છે, કે જે આપણે ભારે આપે છે આપણા મુસલમાન ભાઈઓને. અને આ બધું મહેનત અને આનું ફળ જે છે એ આપણે કહી શકીએ કે આની જે બી ઉગાવેલ હતા તે ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી હતા. અલ્હમ્દુલિલ્લાહ, જે બહુ મુશ્किलથી એવા માણસો આવે છે कि हज़ारों साल नरगिस अपनी बेबसी पर आंसू बहाती है मगर बड़ी मुश्किल से पैदा होता है चमन में दीदवर पैदा. તો આજે છે જ્યારે માણસો મહેનત કરે છે તો ત્યારે કોઈ એવી ઓલાદ પેદા થાય છે કે દુનિયાની અંદર એના ચપ્પાની અંદર જઈ અને અહેલે બેત અલૈહિસ્સલામનો પરિચય કરાવે છે અને એને કોમને એનો
બધું પરિચય કરાવ્યા પછી એ લોકોને આગળ વધવાનો મોકો આપે છે. તો માવતર, સૌથી પહેલાં ખોજા અહીંયા મોરિશિયસમાં કોણ આવ્યા હતા? કાસમ અલીભાઈ ઇસ્માઇલ એ મુંબઈથી આવ્યા હતા અને ત્યાર પછી આવીને અહીંયા એમની શાદી થઈ. અહીંયા એ લોકોએ અહેલે સુન્નત અલ જમાત સાથે મળીને બધું કામ કરતા હતા. પછી પોતાના ઘરની અંદર પછી એણે ઇમામબાળો બનાવ્યું અને ત્યાં મજાલીસો ને બધું પ્રોગ્રામ થતો હતો. રમઝાનના પ્રોગ્રામ થતા હતા, અમાલ થતા હતા, ત્યાર પછી મોહરમના બધે પ્રોગ્રામ થતા હતા, મજાલીસો થતી હતી અને જુલુસ પણ કાઢવાનો બધું પ્રોગ્રામ થતો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે 1935માં તેઓ અહીંયા મોરિશિયસ આવ્યા. તેઓ ક્યાંથી આવ્યા હતા? ભારતથી આવ્યા હતી? ઇન્ડિયાથી મુંબઈથી આવ્યા હતા અને આવીને બધું પહેલે એમણે પોતાનું કામકાજ ચાલુ કર્યું, દુકાનો કરી અને અલ્લાહની મહેરબાની હતી. એ જમાનો બધો સસ્તાઈનો જમાનો હતો અને દરેક ચીજની અંદર મકાન લેવામાં પણ એટલી તકલીફ નહોતી. બહુ પાટિયાના મકાનની જમાનાની અંદર 1000 રૂપિયાની અંદર મળતા હતા. તો એમણે લઈ અને પોતાનું બધું બનાવ્યું. એમણે લગભગ 2-3 ઘર બનાવ્યા. ત્યાર પછી બધે એની ઓલાદ થઈ. આજે એના પરપોતરા, એના પોતરા, એના ડોઈતરા એ બધે જે છે એની વસ્તી છે અને એ ચાલી રહ્યો છે. મરહુમ હસન અલી પીરભાઈ અને એની ઓલાદ છે, એના પોતરા છે અને પીરભાઈના અને કાસમ અલી ઇસ્માઇલના પોતરા અને ડોઈતરા ને બધે કામ કરી રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણી આ કોમ અહીંયા મોરિશિયસમાં પ્રગતિ કરી રહી છે, તરક્કી કરી રહી છે. તો મોરિશિયસમાં તમે કીધા કે તમારું અટક જે છે મકલાઈ છે, તો એનો મતલબ શું? તમે જરાક સમજાવી શકો? કારણ કે અમારા પપ્પા મકલ્લા દેશની અંદર બધું કામ કરાવતા હતા તો મકલાઈ ટ્રેડિંગ ચાલતું હતું. મકલાઈ ટ્રેડિંગના હિસાબથી વેપાર કરતા હતા એડન, યમનની અંદર. અને વहाँ મિલ નેફસા એનથી કરીને લગભગ સમજી લ્યો કે મિલ નેફસા કાગાત સુધી એનું બધું કામ કરાવતા હતા. અને આસ્તે આસ્તે પછી બધી જે ભાઈઓ આવતા હોય, જે યમનથી આવે, અમુક જે સોમાલિયાથી આવતા હતા, જે અરબ લોકો ઊંટના કધાઓ પર આવે, એ લોકોને અનાજ આપતા હોય. ત્યાર પછી એ લોકો આવીને અમુક 2 મહિને, અમુક 1 મહિને આવીને પૈસા આપી જાય. ત્યાર પછી એ લોકોને બધું કામકાજ ચાલુ થયું અને એની તબલીગનું પણ કામ ચાલુ રાખ્યું હતું. તો આજે અલ્હમ્દુલિલ્લાહ ત્યાં મોટો ઇમામવાડો છે, આપણે મુસાફરખાનું છે, બધે સારી રીતે ચાલી રહ્યો છે. આપણે દુઆ કરીએ છીએ ખુદા પાક બધાને સારી રીતે સલામતી રાખે અને જે અહેલે સઉદ જે છે હમણાં એને યમનને બહુ જ તકલીફમાં રાખી દીધું છે, પણ આપણે દુઆ કરીએ છીએ કે ખુદા આપણા ઝેદી ભાઈઓને ને બધાને કામયાબી અતા ફરમાવે. આમીન. તો તમે કહો છો કે મકલ્લા હતું એક શહેર એડનના બાજુમાં, એના ઉપરથી તમારું નામ મકલાઈ થયું છે. મકલ્લાની અંદર અમારા પપ્પા જે વેપાર કરતા હતા અને મકલાઈ ટ્રેડિંગ ચાલુ કરી. પછી લગભગ 10 ઠેકાણે દુકાનો ચલાવતા હતા પૂરા યમનની અંદર, સોમાલિયાની અંદર. અને વાંથી એ લોકોને બધે દરેક આસ્તે આસ્તે બધું ઓલું ચાલતું હતું. તો ત્યાર પછી એ લોકો હાજી જેઠા ગોકલ સાથે અમુક કામ કરતા હતા અને વાણ ચાલતા હતા. એ લોકો બધે આફ્રિકા દેશનું આખો ટૂર કરતા હતા. ઝંઝીબાર, મોમ્બાસા, દારે સલામ આવીને એ લોકો જ્યાં જ્યાં પોર્ટ હતા અહીંયાથી આવતા હતા. પછી મોરિશિયસ, સિશેલ, અહીંયાથી રેન્યુન, અહીંયાથી આપણે માજુંગા, મોરંડાવા, મોરંડાવામાં જે મરહુમ આપણે અફઝલભાઈને મોટા કર્યા છે ભાઈ થાવર કરીને, અબ્દુરસુલ અલીભાઈ થાવર, એમણે આવ્યું તો એમણે અમારા પપ્પાને જોયેલા હતા. તો મને જોઈને કહે છે કે તમે હાજી ઇસ્માઇલ કાસમ મકલાઈના છોકરા છો, કારણ કે તમારી અણુસાર બિલકુલ તમારા પપ્પાને મળતી છે. તો મેં કીધું હું લગભગ મિલ નેફસા ને કાતોવેમાં હતો મોરંડાવામાં, ને એમની સાથે મુલાકાત થઈ અને એમણે બહુ સારી રીતે માનપત્ર આપ્યું હતું. તો માવતર, તમારી પેદાઈશ કઈ સાલમાં થઈ છે? મારી પેદાઈશ થઈ છે વાણની અંદર મિલ નેફસા 33માં. ત્યાર પછી હું મુંબઈમાં ભણતો હતો, મિલ નેફસા કાગાતથી લઈ ને મિલ નેફસા 50 સુધી. અને ત્યાર પછી હું કરાચી આવ્યો મિલ નેફસા 57 સુધી. અને બધું જ્યારે 17-18 વર્ષનો થયો ત્યાર પછી હું કામકાજમાં દાખલ થઈ ગયો. અને મને એકચ્યુઅલી
વકીલ બનવું હતું, પણ અમારા પપ્પા એ લાઈનથી એમને પસંદ નહોતું, એટલે પછી મને કોમર્સની અંદર નાખી દીધું. અને મને મરહુમ મોહમ્મદ અલીભાઈ હબીબ અમારા પપ્પાના કુઝે થાય, હબીબ બેંકના જનરલ મેનેજિંગ ડાયરેક્ટર હતા એ પોતે, એમણે મને લઈ અને પછી મને અહીંયાથી બસરા મોકલાવી બાતવની અંદર. અને ત્યાર પછી અમે ઈરાકની અંદર કામ કરતા હતા. એ ટાઈમ પર આગા મોહસિન હકીમ હતા, આગા ખોઈ, આગા કુમૈની, આગા બુઝુર્ગ જુમેરી, આગા ઝિંજાની, એ બધે નજફ સેન્ટર હતો. અને નજફની અંદર પછી હતા તો અમે લગભગ 1960 સુધી 60 સુધી બધું કામ કરતા. ત્યાર પછી ઈરાન ગયો, ઈરાન 62માં 63 સુધી બધું કામ કર્યું. પછી દુબઈ આવ્યા 64ની અંદર, પછી ત્યાર પછી પાછો કરાચી આવ્યા અને પછી આવજાવ કરતો હતો. અમુક ટાઈમ પર બધું કામકાજ કરતા. એ લોકો ટાઈમ પર બેંકની એટલી ફેસિલિટી નહોતી, તો એ જમાનાની અંદર જે ખજૂરો ને ખરીદતા હતા એનો પછી ચોખા મોકલતા હતા, બાસમતી ચોખા જે આવતા હતા એ ખાસ સ્પેશિયલ, એને ઘીનું ખાસ કામકાજ કરતા હતા. અને એ જમાનામાં અમે દર 3 મહિને ઈસ્ટ આફ્રિકન એરલાઇન ચાલતું હતું, એની અંદર અમે રિઝર્વેશન કરાવી અને લગભગ લાખ ડોલર કેશ લઈ જતા હતા. એ જમાનામાં ડોલરની કિંમત લગભગ 2.5 રૂપિયાથી 3 રૂપિયા હતું, 2.50 રૂપિયા. તો એ જમાનાની અંદર બધું પેમેન્ટ થતા હતા અને કેશ કરાવી અને બધું કામકાજ ચાલતા હતા. અને આજ સુધી અલ્હમ્દુલિલ્લાહ 1972થી અમે મોરિશિયસમાં આવ્યા છીએ. અને અમારી શાદી 1969માં કરાચીમાં થઈ અને હસન અલી પીરભાઈ વहाँ આવ્યા હતા કરાચી, મારી શાદી થઈ અને હું ઈરાકથી આવ્યો હતો. ત્યાર પછી અલ્હમ્દુલિલ્લાહ હું મોરિશિયસ આવ્યો અને મોરિશિયસથી બધું દરેક દેશ ગયો છે. તમારા માડેગાસ્કર, રેન્યુન, બધે ઠેકાણે જઈ અને 14 માસુમીન અલૈહિસ્સલામની અલ્હમ્દુલિલ્લાહ બધી ઝિયારતો કરાવી અને બીબી ઝૈનબની ને પણ બધી ઓલી ઝિયારતો કરી છે. ઈરાક, ઈરાન, સિરિયા બધાની ઝિયારતો કરી અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે અહીંયા છીએ. અલ્લાહનો અહેસાન છે એ બધી. એટલે તમારું જે કુટુંબ છે એ ઓરિજિન છે કચ્છ મંદવીનું, નરેરી, કચ્છ નરેરી મુન્દ્રાનું. જી હા. તો ત્યાંથી તમારા પિતાજી ગયા હતા, એડન ગયા હતા, મકલ્લા જે આપણે યમનમાં ને ઓમનમાં છે, પછી ઝાંઝીબાર, અને તમે પણ તકરીબન જવાનીમાં તમે કામ શરૂ કર્યા. જી હા, એ બધે ઠેકાણે હું ઇન્શાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ હું ઝંઝીબાર પણ ગયો છું. ત્યાર 1991ની અંદર ઝંઝીબાર ગયા હતા. ત્યાર પછી મુંબાસા આવ્યા હતા, મુંબાસામાં પણ મીટિંગની અંદર હતા. દારેસલામ આવ્યા હતા, પછી નાયરોબી આવ્યા હતા. અને ભાઈ રમઝાન અલી નાનજીના સાથે અમારો બધું સારું સંબંધ હતું. એના સાથે 2000ની અંદર અમે હાજે વાજીબ પણ ગયા હતા. અમારી ઘરવાળી પણ સાથે હતા. બધે સારી રીતે પસાર થયું હતું. એટલે આપણે કહી શકીએ કે તમે બહુ જવાનીથી કામ શરૂ કર્યા. કેટલા વર્ષના હતા જ્યારે તમે કામ શરૂ કર્યા? લગભગ 17-18 વર્ષનો હતો ત્યારથી બધું કામ ચાલુ કર્યું. આજ દિવસ સુધી અલ્હમ્દુલિલ્લાહ. હવે 2000માં રિટાયર થયો, જ્યારે મને 60 વર્ષ પૂરા થયા ત્યાર પછી. તે છતાં પણ એડવાઇઝર તરીકે અમુક કામ હજી પણ કરી રહ્યો છું. તો તમે આપણે કહી શકીએ કે દુનિયા જોયા છો, કેમ કે તમે બસરામાં તમે કામ કર્યા, બગદાદમાં તમે કામ કર્યા, ઈરાનમાં તમે કામ કર્યા, દુબઈમાં તમે કામ કર્યા, અને પછી તમે કરાચી આવ્યા જ્યાં તમે ભણતર કર્યા હતા. એટલે એમ કે તમારી પેદાઈશ 1939માં વહાણમાં થઈ છે. શું કામ વહાણમાં? વહાણમાં કારણ કે બચ્ચાઓને બધે મોકલાવી દીધા. અમારા પપ્પાએ લડાઈનો ટાઈમ હતો ત્યારે એડનને ઉપર એ લોકોએ બરબરા ઉપર જર્મન અને જાપાનનો હુમલો થયો હતો. અને ત્યાર પછી અમોને બચ્ચાઓને બધાઓને વહાણમાં નાખી ને અમારી મમ્માને બધે હતા. તો જ્યારે અમે 3 મહિને કચ્છ માંડવી પહોંચ્યા ત્યારે હું વહાણની અંદર પેદા થયો. ત્યાર પછી અમને બધે મારી નેશનાલિટી મને સર્ટિફિકેટ જે છે એ બધે ઇન્ડિયાની મળેલ છે. એટલે જ્યારે સેકન્ડ ગેર મોન્ડિયલ હતું 1939માં, તો તમે કીધા કે લડાઈ હતી અને બરબરા જે સોમાલિયામાં છે અહીંયા પણ હુમલો થયો હતો. એડનમાં, મકલ્લામાં જ્યાં તમારા પિતાજી રહેતા હતા અહીંયા ઓલો હુમલો થયો હતો. તો હરગીઝામાં પણ જે સોમાલિયામાં છે અહીંયા પણ હુમલો થયો હતો. તો સુરક્ષાને તલાશ કરવા માટે, સુરક્ષા માટે, સિક્યુરિટી માટે તમારા પિતાજી તમને પોતાનું કુટુંબને પાછું મુંબઈ તરફ મોકલ્યું વહાણમાં, અને તે અરસામાં તમારી પેદાઈશ થઈ. અલ્હમ્દુલિલ્લાહ. એ જમાનાની અંદર પેદા થયા
અને 1939થી લઈ પછી 40થી લઈ 1941થી લઈને 1951 સુધી મુંબઈની અંદર હું ભણતો હતો. ત્યાર પછી 1951 લઈ અને 1957 સુધી હું કરાચીમાં ભણતો હતો. ત્યાર પછી અમુક ગામોમાં અંદર જતો હતો, હૈદરાબાદ ને બધે ઠેકાણે ગયા છે. અને કચ્છ મુન્દ્રા સ્ટેટથી લગભગ એક જગ્યા છે વાંકી પત્રી, વहाँથી મૌલા અલી અલૈહિસ્સલામના કદમગાહ છે અને વहाँ મૌલા અલી અલૈહિસ્સલામ આવ્યા હતા અને નૈયર કરીને એક પરી હતી, એ બધાને ઓલી કરતી હતી, તો એનો બધો એ લોકોએ ઓલું કર્યું હતું. આ જે છે આ જગ્યા જે છે એહલે ઇસ્માઇલીઓના હાથમાં છે અને વहाँ દર રજબ મહિનામાં પ્રોગ્રામ થાય છે અને 6ઠ્ઠી રજબના અને 13 રજબના બહુ મોટો પ્રોગ્રામ થાય છે. વहाँ મેળો લાગે છે અને એ જમાનામાં બળદગાડીમાં જતા હતા તો લગભગ 12 કલાક લાગતા હતા. આજે તો બધે રસ્તા બસના ને સારા થઈ ગયા છે. તો તમે શું શિક્ષણ લીધા? તમે મુંબઈમાં તમે શિક્ષણ લીધા, તમે કરાચીમાં તમે શિક્ષણ લીધા, એટલે તમે કઈ વિભાગમાં તમે શિક્ષણ લીધા અને ક્યાં તમે ભણતા હતા? જ્યારે હું ભણતો હતો ત્યારે મને પહેલી કોમર્સની અંદર અમુક શીખવાડવામાં આવ્યું, પછી અમુક એકાઉન્ટ્સને અંદર શીખવાડવામાં આવ્યું. ત્યાર પછી મને વકીલ બનવાનું મન થયું, પણ અમારા પપ્પાને એ લાઈન પસંદ નહોતી, એટલે પછી મને પાછું કોમર્સમાં નાખી દીધું અને મોહમ્મદ અલી હબીબે મને હબીબ એન્ડ સન્સમાં લઈ અને પછી મને ઈરાક તરફ મોકલાવ્યું. એટલે કે તમે હબીબ બેંક મશહૂર જે કંપની છે આપણી ખોજા સીઆઈએફના શરીક સભ્યની હબીબ બેંક, ત્યાં તમે કામ કરતા હતા ને એના અનુસંધાનમાં તમે બસરા, બગદાદ અને ઈરાન અને દુબઈ તમે કામ કર્યા છો? કારણ કે હબીબ એન્ડ સન્સની અંદર એ લોકો એ બધે કરતા હતા. કારણ આમ હબીબ એન્ડ સન્સની અંદર આપણા સાદાત છે, આબિદી સાહેબ કરીને હતા, સૈયદ આબિદી હૈદર આબિદી કરીને હતા, એ કામ કરતા હતા. એ અરબીનો અને ઇંગ્લિશનું ખાસ ટ્રાન્સલેશન કરતા હતા અને આસ્તે આસ્તે આખા મિડલ ઇસ્ટની અંદર હબીબ બેંકનો ને બધું પ્રચાર કરાવતા હતા અને અરબીની અંદર બધું. ત્યાર પછી આસ્તે આસ્તે બેંક ડેવલપ થઈ અને બેંકની જે હબીબ બેંકની શાખાનો જે ઉત્પાદન થયું છે એ 1923ની અંદર મુંબઈમાં થયું હતું અને ત્યાર પછી પંડિત નહેરુ, ગાંધી ને એ લોકોને બધા સાથે સારા પ્રોગ્રામ થયા અને ત્યાર પછી એ લોકો આગળ વધીને બિઝનેસની અંદર આવ્યા. ત્યાર પછી હબીબ એન્ડ સન્સની ઇબ્તદા થઈ અને 14 માસુમીન અલૈહિસ્સલામની ઇબ્તદા થઈ અને ત્યાં એ લોકોએ ટ્રસ્ટ બનાવ્યા અને બધું કરીને પછી એ લોકોએ 1947ની અંદર એ લોકોએ ટ્રાન્સફર કર્યું પાકિસ્તાન. તો 1947માં જ્યારે આપણે કહી શકીએ કે ભારતને આઝાદી નસીબ થઈ અને પાકિસ્તાનની સ્થાપના થઈ, એ દિવસ તમને યાદ આવે છે? એ લગભગ 14મી ઓગસ્ટ હતી 1947ની અંદર. ત્યાર પછી ઘણા આપણા ભાઈઓને ને ઘણા મુસલમાન અને બીજી ગેર કોમોની કુરબાની આપી. ત્યાર પછી પાકિસ્તાન આબાદ થયું છે અને કાયદે આઝમ અલૈહિસ્સલામે એનું બધું કામ કરાવ્યું અને અહેલે બેત અલૈહિસ્સલામનું ઓલો કર્યું અને એમની બેન ફાતેમા જીન્ના એ હતા. અને કાયદે આઝમનું નામ જે છે એ મોહમ્મદ અલીભાઈ જીણા નથી, પણ મોહમ્મદ અલીભાઈ જાન મોહમ્મદ છે. તો જાન મોહમ્મદ હતા, એ ભાજી બકાલાનું કામ કરતા હતા, એનો બિઝનેસ કરતા હતા, તો એને જીણાભાઈ કહેતા હતા, એટલે નાનાભાઈ. તો એ જીણાના નામથી મશહૂર થઈ ગયા. તો કાયદે આઝમે વहाँ ભણતર લીધી કરાચીની અંદર, સિંધ મદ્રેસાની અંદર. એના પ્રોફેસર હતા આપણે શેખ જુમ્માભાઈ વરુવાળા ફેમિલી હતા, એને ભણાવ્યું અને એ પ્રિન્સિપલ હતા સિંધ મદ્રેસાના. એ પછી એને પોતાના ઘરની અંદર જગ્યા આપી. આજે બીજી જગ્યા જે છે એના ઘરના સામે જ છે, જેની અંદર કાયદે આઝમનો જન્મ થયો હતો. અને આ જાન મોહમ્મદભાઈએ પછી એનું નામ બધું એને દીધું અને જુમાભાઈએ એને ભણતર પૂરી કરાવી અને પછી એણે લંડન મોકલાવ્યું અને પોતે જ્યારે બેરિસ્ટર બન્યા ત્યારે પહેલી એની જે આમદની હતી એ જુમાભાઈને મોકલાવી કે તમે મારા પહેલા પપ્પા છો કે જે મને ભણતર આપી. અને ઓલું કહ્યું મારા મવિત્રો બરોબર છે, પણ મારા મવિત્રોને જે તમે સપોર્ટ કર્યો એનો હું એહસાનમંદ છું.